નમસ્કાર મિત્રો, ફરી નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આ વિડીયોમાં આપણે જોઈએ કે ભાઈ D2D માટે જેમનું સીટ મેટ્રિક્સ આવવાનું હતું એ પણ આવી ગયું છે અને એના પછી તમારો જે પ્રોવિઝનલ જે મેરિટ નંબર જે આવવાનો હતો એ પણ આવી ગયો છે અને એના પછી તમારી જે ચોઇસ ફિલિંગ જે છે મોક રાઉન્ડ માટેની એ પણ ચાલુ થઈ ગયેલી છે, તો આપણે જોઈશું। અને આના પરથી ખાસ તારીખનું પહેલાં ખાસ ધ્યાન રાખજો કે ભાઈ આ તમે ચોઇસ ફિલિંગ જે છે મોક રાઉન્ડ માટેની એ ક્યાં સુધીમાં કરી શકશો, તો કે આજથી લઈને કે 19 લઈને તમે 22/6 સુધીની અંદર તમે આ ચોઇસ ફિલિંગ છે તમે કરી શકશો અને એનું તમને રિઝલ્ટ 25/6 રોજ મળશે અને ફાઇનલ મેરિટ તમારું 25/6 રોજ આવશે અને 25/6થી તમારો જે રાઉન્ડ 1 છે ચાલુ થશે। હવે જો પહેલાં જે મોક રાઉન્ડ જે છે એની અંદર જો તમને એડમિશન મળશે તમારું કન્ફર્મ ગણાતું નથી। જો તમને રાઉન્ડ 1માં મળશે એ તમારું કન્ફર્મ ગણાશે, પરંતુ મોક રાઉન્ડમાં જે તમને જે એડમિશન મળશે ધારો કે, તો એ તમારું કન્ફર્મ એડમિશન ગણાતું નથી હોતું। આ તમને ખબર હોવી જોઈએ, બરાબર છે। હવે આપણે પ્રોસેસ આગળની જોઈએ, પરંતુ આ ડેટની જે છે એ ખાસ તમારે ખબર રાખવાની છે। આપણે જોઈએ કે ભાઈ સીટ મેટ્રિક્સ પણ આવી ગયું છે, એટલે કે જે બધી કોલેજ છે ગુજરાતની અંદર, તો એ કોલેજ વાઇઝ કેટલી સીટો જે છે એ અવેલેબલ છે એની તમને આ PDF છે। તો જો આ જે છે એ તમારું ગુજરાત સ્ટેટનું છે, એટલે કે હોમ સ્ટેટ, બરાબર, ગુજરાત માટેનું છે। બાકી જે ઓલ ઇન્ડિયા લેવલ માટેની એક અલગ PDF છે, હું તમને બતાવું છું કે એની અંદર તમને અલગ અલગ કોલેજ વાઇઝ અધર સ્ટેટ માટે કેટલી સીટો અવેલેબલ છે એની PDF અલગ છે। આ જે તમને અહીંયા સીટો દેખાય છે એ તમને ગુજરાત સ્ટેટ માટેની છે, ભાઈ ગુજરાતની અંદર કેટલી સીટો અવેલેબલ છે। તો જેમ કે ભાઈ અલગ અલગ બ્રાન્ચ માટે, જેમ કે તમે અહીંયા જુઓ કે ભાઈ આ જે ગવર્મેન્ટ કોલેજ છે ભાઈ DR ગાંધી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ સુરત, તો એની અંદર તમે જોશો આમાં બધી કોલેજનું લિસ્ટ હશે તમારી પાસે, બરાબર છે, મતલબ આની અંદર જે છે એ બધી કોલેજ એમાં આવી ગઈ છે, ગવર્મેન્ટ પ્રાઇવેટની બધી। તો આમાં તમારે કઈ રીતનું જોવાનું કે જેમ કે અહીંયા તમે જુઓ, જેમ કે જે SS ગાંધી કોલેજ છે સુરતની અંદર, તો જે આ સિવિલ એન્જિનિયરિંગ છે તો એની અંદર કેટલી સીટો અવેલેબલ છે D2D માટે, તો અહીંયા તમે જો ભાઈ 59 જે સીટો જે છે એ અવેલેબલ છે, બરાબર છે। હોમ સ્ટેટ માટે કેટલી છે 59, તો એની અંદરથી TFWS માટે કેટલી છે, ઓનલી 1 સીટ છે TFWS માટે રહેશે, બરાબર। હોમ સ્ટેટ માટે એટલે ગુજરાત માટે આની અંદરથી 58 સીટ જે છે ગુજરાત માટે છે। બાકી એક જ જે સીટ જે છે અધર સ્ટેટ માટે રહેશે, એટલે કે કોઈ અધર સ્ટેટમાં ધારો કે એપ્લાય કરવાનું છે જેમને, તો એમની પાસે ઓનલી એક સીટ છે જે અધર સ્ટેટ માટે, ગુજરાત બહારના લોકો છે એમની માટે સિવિલની અંદર ઓનલી એક સીટ રહેશે। બાકી જે 58 સીટ જે છે ગુજરાત માટે રહેશે। ગુજરાતની અંદરથી પણ તમારે જોવું હોય કે જેમ કે SCBC માટે, SC માટે, EWS માટે, બરાબર છે, EWS માટે, પછી ST માટે, પછી SCBC માટે, ઓપન માટે, તમે એ રીતની તમારી અલગ અલગ કેટેગરી વાઇઝ તમારે જોવું હોય તમે એની અંદર અલગ અલગ જોઈ શકો છો, બરાબર। બાકી તમારે જે છે એની અંદર ધારો કે ફેસિલિટી અને ટ્યુશન ફી કેટલી છે, કયા જિલ્લામાં આવેલી કોલેજ છે, બધું તમારે જોવું હોય તો એની અંદર તમે જોઈ શકો એમાં શું શું ફેસિલિટી રહેશે। આનો આપણો વિડીયો છે ઓલરેડી અલગ બનાવેલો છે, પણ તમારે બીજું હાલ જોવા નથી, તમારી જે મેઇન કેટેગરી શું છે એના બધું જોવાનું, જેમ કે SCBC, ઓપન, બરાબર, EWS અને SC, અને ટોટલ સીટ કેટલી છે એ, બરાબર। તો આ રીતે તમારી કોલેજની અંદર કેટલી સીટ અવેલેબલ છે તમે જોઈ શકો છો। આ PDFની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। હવે આ થઈ ગઈ ગુજરાત સ્ટેટની, એટલે કે હોમ સ્ટેટની। માની લો કોઈ અધર સ્ટેટમાંથી એપ્લાય કરવા માગે છે તો એમને સીટ મતલબ કેટલી રહેશે કોલેજ વાઇઝ, તો એ આપણે જોઈએ। એની જે સીટ મેટ્રિક્સ છે જોઈએ કે ભાઈ અધર સ્ટેટમાંથી કેટલા લોકોને એડમિશન મળી શકે છે ગુજરાતની અંદર। તો તમે જો ભાઈ આ જે PDF છે તો આની અંદર પણ તમને આપેલું છે, જેમ કે આપણે એની જ કોલેજમાં જોઈએ તો ભાઈ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ જે કોલેજ સુરતની અંદર જે DR SS ગાંધી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ સુરત, એમાં અહીંયા તમે જો કે ભાઈ સિવિલ બ્રાન્ચની અંદર આપણે એની જ બ્રાન્ચમાં જોઈએ તો કે ભાઈ સિવિલ બ્રાન્ચની અંદર અને ઓલ ઇન્ડિયા લેવલ માટેની સીટ કેટલી છે, ઓનલી 1 સીટ છે, એટલે કે અધર સ્ટેટમાંથી ઓનલી એક જણને એડમિશન જે છે એ સિવિલ બ્રાન્ચની અંદર મળવાપાત્ર છે। હવે આ જે એક સીટ છે તો એ સીટ કઈ કેટેગરીમાંથી છે, તો અહીંયા EWS કેટેગરી જે છે તો EWS માટે એક સીટ અહીંયા રહેશે, બાકી અહીંયા કોઈ પણ છે નહીં, બરાબર। એ જ રીતના તમે ધારો કે બીજી કોઈ બ્રાન્ચ છે જેમ કે કોમ્પ્યુટર છે તો એની અંદર અહીંયા કોઈ પણ સીટ અવેલેબલ નથી। પછી અહીંયા જે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન છે તો એની અંદર એક સીટ અવેલેબલ છે, જે અહીંયા તમે જોઈ શકો છો, બરાબર, એમાં એક સીટ એમાં પણ છે। પછી બીજી સીટ શેમાં છે, તો જે મિકેનિકલ છે તો એની અંદર પણ અહીંયા એક સીટ છે। પછી શેની અંદર છે, પછી જે અહીંયા ઇલેક્ટ્રિકલની અંદર પણ એક સીટ છે, ઇલેક્ટ્રોનિક્સમાં પણ છે અને મિકેનિકલમાં પણ એક સીટ છે, એમ કરીને ટોટલ જે 4 સીટ જે છે આ કોલેજમાં રહેશે અધર સ્ટેટ માટે। તો એ અલગ અલગ જે સીટ છે કોના માટે છે, જેમ કે અહીંયા તમે જો ભાઈ જે ઇલેક્ટ્રિકલ સીટ છે એ અહીંયા ST માટેની રહેશે। તો આ રીતે તમે જોઈ શકો છો ભાઈ અધર સ્ટેટ માટે એ કોલેજમાં કેટલી સીટ અવેલેબલ છે। બાકી જેમાં અહીંયા અવેલેબલ નથી, જો અહીંયા TFWSની સીટ છે એ તમારે નથી જોવાનું, જો તમારે શું જોવાનું છે, અહીંયા જે ઓલ ઇન્ડિયાની સીટ અહીંયા તમને આપેલી છે એમાં તમારે અહીંયા ખાસ જોવાનું છે કે એમાં તમને કેટલી સીટ આપેલી છે। TFWS માટે હોઈ પણ શકે, ના પણ હોઈ શકે, પરંતુ તમારે અહીંયા એ ખાસ જોઈ લેવાનું ભાઈ ઓલ ઇન્ડિયા માટેની સીટ કેટલી છે એ, બરાબર છે। તો અહીંયા ટોટલ 4 હતી આ કોલેજની અંદર, જેમ કે સિવિલમાં એક છે, ઇલેક્ટ્રિકલમાં એક અને
ECમાં એક એટલે કે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનમાં એક અને મિકેનિકલમાં એક એ રીતનું, બરાબર. અને અલગ અલગ કેટેગરી વાઇઝ પણ તમે જોઈ શકો છો કે એમાં કેટલી સીટ છે. બાકી તમારે જે પણ બીજી કોલેજમાં જોવું એ સીટ તો એ પણ અહીંયા તમે આ જે PDF છે એની અંદરથી જોઈ શકો છો. તો આ રીતે તમારે સીટ જોવાનું છે. હવે તમારું જે રેન્ક કેટલો આવ્યો એ પણ તમારે જાણવાનું છે અને રેન્ક જોયા પછી તમારે ચોઇસ ફિલિંગ કઈ રીતની કરવાની છે મોક રાઉન્ડની એ પણ આપણે પ્રોસેસ જોઈએ. તમારો જે મેરિટ નંબર જે છે પ્રોવિઝનલ મેરિટ નંબર તમે ચેક કરી શકો છો અને એના પછી તમે કઈ રીતની ચોઇસ ફિલિંગ કરી શકો છો મોક રાઉન્ડ માટેની આપણે જોઈએ. તો એ સૌપ્રથમ બધી જે પ્રોસેસ કરવા માટે તમારા વેબસાઇટમાં આવવાનું છે SCPCની અને આની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એના પછી આપણે શું કરશું, અહીંયા જે ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન SCPC 2024 પર ક્લિક કરશું. એના પછી અહીંયા તમારે લોગિન જે છે કરી લેવાનું રહેશે, એટલે કે સાઇન ઇન તમારે કરવાનું છે. તો જેવું તમે સાઇન ઇન કરશો એટલે ફરી પાછું તમારા સામે આ ટાઈપનું આવશે. તો આની અંદર ફરી પાછું તમારે શું કરવાનું છે, ફરી અહીંયા જે તમને આપેલું છે આની અંદર તેમાં ફરી પાછું તમારે અહીંયા જે કેપ્ચા કોડ નાખી અને જે ક્લિક હિયર ટુ પ્રોસીડનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું છે. જેવું ત્યાં ક્લિક કરશો એટલે તમારા સામે ફરી પાછું આ ટાઈપનું ડેશબોર્ડ આવશે. તો હવે આની અંદર તમારે શું કરવાનું છે, પહેલાં તમારે જે મેરિટ નંબર કેટલો આવે તમારે જાણવાનું છે અને એના પછી તમારે ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. તો આની અંદર મેરિટ નંબર તમારો કેટલો આવ્યો છે તમારે ચકાસવું છે. તો એના માટે તમે શું કરશો, અહીંયા જે કેન્ડિડેટ પ્રોફાઇલનો ઓપ્શન છે તો એના પર સિમ્પલ તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કર્યા પછી તમે થોડા અહીંયા નીચે આવશો તો એમાં તમને અહીંયા જોવા મળશે રેન્ક ડિટેલ્સ. તમે અહીંયા જોઈ શકો છો ભાઈ રેન્ક ડિટેલ્સનો ઓપ્શન છે. હું તમને અહીંયા થોડું ઝૂમ કરીને બતાવું કે ભાઈ આ ટાઈમ તમને જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો ભાઈ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી મેરિટ રેન્ક ડિપ્લોમા ટુ ડિગ્રી D2D એન્જિનિયરિંગ, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો ભાઈ તમારો રેન્ક જે છે આ ટાઈમનો રહેશે. આગળનું જે અહીંયા એક છે તમારે કાઉન્ટ નથી કરવાનું, બાકીનું જે અહીંયા તમારું જે છે તમારો રેન્ક રહેશે 11,145 એ તમારો રેન્ક છે. આગળનો એક શેના માટે છે હું તમને સમજો કે જે લોકો ધારો કે D2D માટે ગુજરાત સ્ટેટમાંથી જેમને એપ્લાય કરે છે તો એમને આગળ એક રહેશે. D2D વાળા જો અધર સ્ટેટમાંથી એપ્લાય કરશે તો એમને 2 નંબર આગળ મતલબ 2 રહેશે, બરાબર. એ જ રીતને જે આગળ 3 જે છે એ D2D ફાર્મસી માટે રહેશે જે ગુજરાત સ્ટેટ માટે રહેશે. અને D2D અધર સ્ટેટ માટે જે ફાર્મસી માટે રહેશે એમને 4 આગળ આવશે. એટલે 1, 2, 3, 4 એ આગળની સિરીઝ રહેશે. એટલે એમાં કંઈ શું ટેન્શન કરવાની જરૂર છે નહીં. જેમને તારે આગળ 2 આવશે એ અધર સ્ટેટમાંથી હશે તેમને 2 આવશે, બરાબર. બાકી ગુજરાત સ્ટેટમાંથી જેમને એપ્લાય કર્યું છે તો એમને આગળ 1 આવશે. એટલે એ તમારે આંકડો જોવાનો નથી. બાકીનું જે અહીંયા જે આંકડો છે તમારે જોવાનો છે ભાઈ, જેમ કે 11,145 એ આપણો રેન્ક છે. તો આ રીતે તમે રેન્ક જોઈ લીધો. હવે આ જે છે તમારો પ્રોવિઝનલ રેન્ક છે. હવે આની અંદર ફાઇનલ તમારું જે રેન્ક આવશે ફાઇનલ મેરિટ એ તમારું આની અંદર થોડો ઘણો સુધારો પણ થઈ શકે છે અને આનું આજ પણ થઈ શકે છે. થોડા ઘણો સુધારો મતલબ ચેન્જ થોડા ઘણો થઈ શકે છે. જેમ કે 45 છે તો 50 પણ થઈ શકે છે, 40 પણ થઈ શકે છે. થોડા ઘણો ચેન્જીસ થઈ શકે છે. હવે તમે રેન્ક જોઈ લીધો, એના પછી ચોઇસ ફિલિંગ કઈ રીતને કરવી આપણે જોઈએ. તો ફરી પાછા તમે હોમ પેજ પર આવી જશો. હવે અહીંયા તમે જોઈ શકો છો ભાઈ તમારી પાસે અવેલેબલ ચોઇસ કેટલી છે તો 786 છે. તમે કેટલી ચોઇસ કરી છે અહીંયા બતાવશે, કેટલી બાકી છે તમને અહીંયા બતાવશે અને ચોઇસનું સ્ટેટસ શું છે તો અનલોકડ છે. જો હાલ તમારે કોઈ પણ ચોઇસને જે છે લોક કરવાની જરૂર છે એ ઓટોમેટિક તમારી લોક થઈ જશે, એટલે કે એમને લોક કરવાની કશું જરૂર છે નહીં. હવે આપણે પહેલાં જોઈએ કે ચોઇસ ફિલિંગ કઈ રીતની કરવાની છે. તમારી પાસે 786 ચોઇસ છે, તમે 786 ચોઇસ વધુ તમે કરી શકો છો. તમારી પાસે ઘણા બધા ઓપ્શન છે, તમે આટલી મેક્સિમમ ચોઇસ તમે કરી શકો છો અને વધારે તમારી કોલેજ જે છે આની અંદર એડ કરશો તમને કોઈ પણ એક કોલેજમાં એડમિશન મળી જશે. પરંતુ આની અંદર આ જે મોક રાઉન્ડ છે એમાં જો તમને એડમિશન મળશે તમારું ફાઇનલ ગણાતું નથી. હવે જો કઈ રીતની ચોઇસ ફિલિંગ કરવાની છે તો ચોઇસ ફિલિંગ કરવા માટે અહીંયા ઓપ્શન છે ચોઇસ ફિલિંગ, એના ઉપર આપણે અહીંયા સિમ્પલ ક્લિક કરીશું. તો જેવું ચોઇસ ફિલિંગનું ઓપ્શન પર ક્લિક કરશું તમારી સામે અહીંયા ટાઈપનું આવશે અને આની અંદર તમારો પાસવર્ડ અહીંયા પૂછવામાં આવશે. તો તમારું જે આ વેબસાઇટમાં લોગિન કરવાનો જે પાસવર્ડ છે આપણો SCPCનો એનો તમારે અહીંયા પાસવર્ડ નાખવાનું છે. એના પછી સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. તમે ઓકે પર ક્લિક કરશો એટલે તમારી સામે આ ટાઈપનું હવે આવશે. તો આની અંદર જ તમારે હવે ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. ચોઇસ ફિલિંગ કઈ રીતની કરવાની છે તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું. જેમ કે જો તમારે ચોઇસ ફિલિંગ કરવા માટે અહીંયા સૌ પ્રથમ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ, એટલે કે કોલેજનો પ્રકાર. એના પર ક્લિક કરો. એના પર ક્લિક કર્યા પછી અહીંયા 2 પૂછશે કે ભાઈ તમને કઈ કોલેજમાં તમારે ચોઇસ ફિલિંગ કરવી છે, જેમ કે પ્રાઇવેટમાં કે સ્ટેટ ગવર્મેન્ટમાં. તો જેમ કે આપણે સિલેક્ટ કરીએ સ્ટેટ ગવર્મેન્ટ. એના પછી અહીંયા બીજો ઓપ્શન છે ઇન્સ્ટિટ્યૂટ એટલે કે કોલેજનો. એમાં તમે અહીંયા કોલેજનું તમે નામ લખીને પણ સર્ચ કરી શકો છો ભાઈ તમારે કઈ કોલેજમાં એડમિશન લેવું છે. માની લો આપણે કોઈ પણ અહીંયા જે છે કોલેજ આપણે જેમ કે અહીંયા કોલેજ હું ટાઈપ કરું છું ભાઈ LD, બરાબર. તમે જે પણ તમારે કોલેજમાં એડમિશન લેવું છે તમે એ કોલેજ અહીંયા સર્ચ કરશો અને એને શું કરશો સિલેક્ટ કરશો. જેવી એ કોલેજ સિલેક્ટ કરશો એની અંદર એટલે તમારી સામે અહીંયા જે એ કોલેજની અંદર કેટલા કોર્સ ચાલે છે એનું તમને અહીંયા લિસ્ટ આવી જશે. તમારે ધારો કે એની અંદર એ પણ જોવું છે કે ભાઈ એ ઇન્સ્ટિટ્યૂટ છે એ કોલેજનો કેવો પ્રકાર છે. તો તમારે અહીંયા જે ઓપ્શન જે છે ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ એના ઉપર તમે જો સિલેક્ટ ટીક માર્ક કરી રાખશો તો એ તમને અહીંયા બતાવશે કે આ જે કોલેજ છે એ સ્ટેટ ગવર્મેન્ટની છે.
તો એ તો આપણને ઓલરેડી ખબર છે, કેમ કે આપણે સિલેક્ટ પણ એ કરી છે. ધારો કે ના ખબર પડતી હોય, તમે આ ટિક માર્ક રાખશો એટલે તમને એ પણ સાથે સાથે બતાવશે ભાઈ આ કોલેજ છે એ ગવર્મેન્ટ છે, બરાબર. તો આ મેં અહીંયા કોલેજ સર્ચ કરી લીધી. હવે આની અંદર કઈ રીતની એડ કરવાની છે, આ તો ખાલી સર્ચ કરી છે, હજુ આપણે એડ કરી નથી. માની લો મારે આની અંદર, જેમ કે આ LD કોલેજ જે છે અમદાવાદની અંદર, આને મારે એડ કરવાની છે. મારે કઈ બ્રાન્ચમાં એડમિશન લેવાનું છે, મારે સિવિલની અંદર માની લો લેવાનું છે. તો હું સિમ્પલ શું કરીશ, આની અંદર એડનો ઓપ્શન છે, સિમ્પલ એડ પર ક્લિક કરીશ એટલે એ જ અહીંયા જે આ ચોઈસ હતી આ કોલેજમાં એ મારી અહીંયા એડ થઈ ગઈ, તમે જોઈ શકો છો. આની અંદર જેમણે TFWSની અંદર એપ્લાય કરેલું હોય, એટલે કે એમને ઇન્કમ સર્ટિફિકેટ અપલોડ કરેલું હોય, તો એમને TFWSનો પણ અહીંયા ઓપ્શન આવશે. તો એમને પહેલાં જે છે TFWSની સીટ રાખવાની અને એના પછી જે રેગ્યુલર આવતી હોય એ રાખવાની. જેમ કે મેં અહીંયા સિવિલ સિલેક્ટ કર્યું છે. માની લો મારે TFWSની અંદર ઓપ્શન અહીંયા અવેલેબલ હોત તો હું શું કરું, પહેલાં સિવિલની અંદર TFWS રાખોત અને પછી પાછી સેકન્ડ નંબરની ચોઈસ રાખોત સિવિલની એની જ. એટલે પહેલાં TFWS વાળી સિવિલની, બીજી જે છે TFWS વગરની, મતલબ વગરની, જેમ કે મેં સિવિલ આ રીતની એડ કરી એ. જો TFWSની ઓપ્શન આવે છે તો જેમ કોને આવતું છે TFWS, કે જેમને ઇન્કમ સર્ટિફિકેટ અપલોડ કરેલું હોય અને એ વેલિડ હશે તો જ. એટલે આ રીતનું તમારે આમાં કોલેજ એડ કરી. માની લો આની અંદર છું કોઈ બીજી જે બ્રાન્ચ છે, માની લો એની અંદર એડ કરું છું, જેમ કે હું અહીંયા જે છે કેમિકલ એડ કરું છું. તો જેવું હું એના પર એડ કરીશ તમે જોઈ શકો છો મારી બે અહીંયા જે કોલેજ જે છે અહીંયા એડ થઈ ગઈ છે, બરાબર છે. બે અહીંયા મેં ચોઈસ કરી છે. તમારે જેટલી પણ અહીંયા ચોઈસ કરવી હોય તમે કરી શકો છો. મેક્ઝિમમ તમારી પાસે મેં આગળ જે બતાવ્યું છે, તમારી પાસે 700 ઉપર તમારી પાસે ચોઈસ અવેલેબલ છે, તમે એટલી ચોઈસ કરી શકો છો. હવે ઘણા બધાને એવું છે કે ભાઈ મેં આટલી ચોઈસ કરી, ભૂલથી માની લો કે ભાઈ આ જે મેં ચોઈસ કરી છે એ ચોઈસ મારે જે આ સેકન્ડ નંબરની કેમિકલ હતી મારે ઉપર લઈ જવાની હતી અને જે આ જે સિવિલ હતી મારે નીચે લઈ જવી હતી. ભૂલથી ઊંધું થઈ ગયું છે. તો શું કરવાનું, એમાં કશું ટેન્શન કરવાની જરૂર છે નહીં. તમને અહીં ઓપ્શન પણ ઘણા બધા છે. માની લો તમારે આ જે તમે ચોઈસ કરી છે તમારે ડિલીટ કરવી છે, એટલે કે રિમૂવ કરવી છે. સિમ્પલ રિમૂવ પર ક્લિક કરો, એના પર ઓકે કરશો એટલે તમારું જે કોલેજ જે છે તમારી ડિલીટ થઈ જશે. જેમ કે રિમૂવ પર મેં ક્લિક કર્યું, એના પછી ઓકે કરીશ તો એ મારી ડિલીટ થઈ ગઈ. હું ફરી પાછી એને ધારો કે એડ કરી લઉં છું. કોઈ ધારો કે જે કેમિકલ હતી, બરાબર, તો હું ધારો કે હું ફરી એને એડ કરી દઉં, અથવા કોઈ પણ બીજી કોલેજ એડ કરી દઉં. માની લો મેં ઇલેક્ટ્રિકલ ફરી પાછી એને એડ કર્યું, એટલે ફરી પાછી મારી બે કોલેજ આમાં એડ થઈ ગઈ, બરાબર. એટલે તમે એને ડિલીટ પણ કરી શકો છો. માની લો તમે આને ઉપર લઈ જવા માગો છો, ધારો કે મારે ઇલેક્ટ્રિકલ જે છે પહેલાં રાખવું છે, સિવિલ જે છે મારે બીજા નંબર ઉપર રાખવું છે. હું શું કરીશ, આમાં જે અપનું ઓપ્શન છે તો હું એને અપ પર ક્લિક કરીશ એટલે તમે જોઈ શકો તો ભાઈ ઇલેક્ટ્રિકલ ઉપર આવી ગયું અને સિવિલ નીચે જતું રહ્યું. માની લો મારે એને નીચે લાવવું છે ઇલેક્ટ્રિકલને, અને સિવિલને મારે ઉપર લઈ જવું છે. શું કરીશું, સિમ્પલ તમે અહીંયા જુઓ કે ભાઈ અહીંયા જે ઇલેક્ટ્રિકલ છે એના સાઈડમાં આવશે ડાઉન, તો ડાઉન પર ક્લિક કરો, બરાબર. તો અહીંયા તમે જોશો કે જેવું ડાઉન પર ક્લિક કરીશ એટલે અહીંયા ઇલેક્ટ્રિકલ નીચે આવી ગયું, સિવિલ ઉપર જતું રહ્યું છે. પછી ધારો કે તમે જ્યારે પણ ચોઈસ ફિલિંગ કરતા હો તમારી સામે ઓટોમેટિક મેસેજ આવશે. તો આની અંદર જે છે તમને પૂછશે, તો આમાં તમારે શું કરવાનું, સિમ્પલ તમારે અહીંયા જે સેવનું ઓપ્શન છે સેવ બટન પર ક્લિક કરતું જવાનું છે. એટલે શું તમે જે પણ ચોઈસ ફિલિંગ કરશો બધી તમારી સેવ થતી જશે. એટલે આ રીતે તમારે જેટલી પણ કોલેજ સર્ચ કરવી છે, માની લો તમારે કોઈ પ્રાઇવેટ કોલેજ સર્ચ કરવી છે તો તમે પ્રાઇવેટ સિલેક્ટ કરો અને સીધું અહીંયા કોલેજનું નામ લખી લો, બરાબર, અને સીધું તમે એને એડ કરી દેશો એટલે અલગ અલગ બ્રાન્ચ અહીંયા અવેલેબલ થઈ જશે, એટલે આવી જશે. એમાં તમે સિમ્પલ એડ કરી નાખો એટલે તમારી કોલેજ જે છે બધી એડ થઈ જશે. અને એના પછી તમે આને અપડાઉન નીચે ડિલીટ જે પણ તમારે કરવું તમે કરી શકો છો. એટલે આ રીતે તમારે ચોઈસ ફિલિંગ જે છે વધારે તમારે કોલેજ એડ કરવાની છે. એટલે તમારી કોલેજ કમ્પ્લીટ એડ થઈ ગઈ છે. તો આને તમારે શું કરવાનું છે, સેવ કરવાનું છે. અને તમારે કોઈ પણ લોક કરવાની જરૂર છે નહીં, ખાસ યાદ રાખશો, એ ઓટોમેટિક લોક થઈ જશે. જો લોક કરશો તમે ફરી ધારો કે એમાં સુધારો કરવો છે તમે એમાં કરી શકશો નહીં લાસ્ટ ડેટ પહેલાં. એટલે તમારે આમાં કોઈ પણ લોક કરવાની જરૂર નથી. જેવી તમારી કોલેજ કમ્પ્લીટ તમે એમાં એડ કરી દીધી, તમારે જેટલી પણ કરવી હતી એટલી. હવે તમારે શું કરવાનું છે, સિમ્પલ જે અહીંયા છે ભાઈ સેવ એન્ડ ગો ટુ હોમનો ઓપ્શન છે, તો સિમ્પલ તમારે એના પર ક્લિક કરી દેવાનું એટલે તમે સીધા જ હોમ પેજ પર આવી જશો. આપણે જે પહેલાં જોતા હતા ભાઈ અહીંયા ફિલ્ડ ચોઈસ, તો હવે તમે જેટલી પણ ચોઈસ કરી છે એ તમને અહીંયા બતાવશે અને કેટલી બાકી રહી હોય તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. પહેલાં અહીંયા શું હતું, 0 હતું, બરાબર છે, જેમની ફિલ્ડ ચોઈસમાં પણ 0 હતું, બરાબર. તો હવે અહીંયા તમે જેટલી પણ ચોઈસ કરી છે તમને બતાવશે. અને અહીંયા તમે જુઓ કે ભાઈ અહીંયા તમારું અહીંયા જે ચોઈસ લોકિંગનું ઓપ્શન પણ જે છે એ પણ આવી ગયું છે. તમારે ચોઈસને જે છે લોક કરવાની કશું પણ જરૂર છે નહીં, બરાબર છે. જો તમે લોક કરશો તમારે લાસ્ટ ડેટ પહેલાં ધારો કે આની અંદર કોઈ વધારે કોલેજ એડ કરવી છે તો તમે એને કરી શકતા નથી. એટલે તમારે ચોઈસને જે છે લોક કરવાની જરૂર છે. અને ઘણા બધા કહેશે મારે લોક કરવી કે ના કરવી, તો નથી કરવાની, એનાથી કશો પણ ફરક પડતો નથી. એટલે તમારે લોક કરવાની જરૂર છે નહીં. આમાં તમે વધારે કોલેજ એડ કરી દો અને જ્યારે પણ આનું રિઝલ્ટ આવશે મોક રાઉન્ડનું તો એ તમે જોઈ શકશો ભાઈ તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું એ. પરંતુ મોક રાઉન્ડમાં જો તમને એડમિશન મળશે, એટલે કે આની અંદર જો તમને એડમિશન મળશે હાલ, તો તમારું ફાઇનલ ગણાતું નથી.
એના પછી ફરી તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે. ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યા પછી તમારું ફાઇનલ રાઉન્ડ આવશે. એમાં જો તમને એડમિશન મળશે એ તમારું ફાઇનલ ગણાશે. તો આઈ હોપ કે તમને વિડીયો સરસ લાગ્યો હશે. અને આપણે જેવું તમારું રિઝલ્ટ આવશે ત્યારે આપણે ફરી વિડીયો બનાવીશું. અને એના પછી જેવું તમારું ફાઇનલ મેરિટ આવશે, એના પછી રાઉન્ડ 1 આવશે, હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવતો જઈશ. તમે જે સરળતાથી જે બધી સ્ટેપ જે છે, પ્રોસેસ છે, તમે આરામથી કરી શકશો. તો આઈ હોપ કે તમને વિડીયો સરસ લાગ્યો હશે. તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો. તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો અને વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. એ બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.